મિત્રો અત્યારે હું છું ધારી દેવી માતાજીનું મંદિર. આપ જોઈ શકો છો ધારી માતાજીનું મંદિર છે. આ મંદિરનો ગજબનો નજારો છે. આ મંદિરે જવા માટેનો રસ્તો છે અને આ માતાજીનું મંદિર છે. આપણે ચાલતા ચાલતા ઠેઠ નીચે જવાનું છે અને આ આખો ડેમ છે. આ માતાજીનું મંદિર છે અને આ સુંદર મજાનું ધારી ગામ છે. આપણે ધીરે ધીરે માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છે દર્શન કરવા માટે. આ દર્શન કરવા માટેનો આખો શેડ છે. ચાલીને આપણે માતાજીના મંદિરે આપણે જઈ રહ્યા છે. આપણે જેમ જેમ નજીક જઈશું તેમ તેમ જે નજારો છે એ નજારો ખૂબ જ ગજબનો થવાનો છે. અને આ તમે જોઈ શકો છો આ માતાજીનું મંદિર. આખું વ્યૂ ખૂબ જ સુંદર છે. અને આ છે એ આખું ગામ છે ધારી ગામ. અને બહુ જ જોવા જેવી જગ્યા છે આ. અત્યારે આ રસ્તો છે. આ બધા દર્શનાર્થીઓ છે જે જઈ રહ્યા છે. આ માતાજીનું મંદિર છે. આપણે આ રસ્તેથી ચાલતા ચાલતા આવ્યા અને હાલ આપણે આ મંદિરે માતાજીના મંદિરે આપણે જઈ રહ્યા છે. જોઈ શકો છો માતાજીનું મંદિર છે. અને અહીંયા માતાજીના મંદિર પહેલાં આ કાલભૈરવ દાદાનું મંદિર આવે છે. અને આ મંદિર બહુ પૌરાણિક છે. અને અહીંયા તમે જોઈ શકો છો કાલભૈરવ દાદાનું મંદિર. અહીંયાથી આપણે નીચે ઉતરવાનું છે. આપણે ચાલતા ચાલતા માતાજીના મંદિર તરફ આપણે જઈ રહ્યા છીએ. ખૂબ ઐતિહાસિક જગ્યા માનવામાં આવે છે. આ એનો વ્યૂ પોઈન્ટ છે. તમે અહીંયાથી જોઈ શકો છો ગજબનું અહીંયાથી દેખાઈ રહ્યું છે મંદિર. મંદિરનો વ્યૂ છે. અને આપણે દર્શન કરવા જઈ રહ્યા છે. આ આખો મંદિરનો વ્યૂ છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું માતાજીનું મંદિર છે. બેઉ બાજુ જારી મારી દેવામાં આવેલી છે જેથી કરીને બાળકો અને અહીંયા વાંદરાઓનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. તમે આ જોઈ શકો છો વ્યૂ એટલા સુંદર છે કે અહીંયા જોવાની તમને એટલી બધી મજા આવે. હું અત્યારે આ રસ્તેથી ચાલતા ચાલતા આવ્યો છું અને અહીંયાથી ચાલીને નીચે જાઉં છું. ખૂબ જ સુંદર આ સ્થળ છે. માતાજીનું જે મંદિર છે એ મંદિર તમે અહીંયાથી જોઈ શકો છો. જે મંદિર છે આપણે ત્યાં જવાનું છે ચાલીને માતાજીના મંદિરે. આ રસ્તો છે ઘણો લાંબો છે. મિનિમમ 1 કિલોમીટર જેટલો